નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મહત્વનો મુદ્દો છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર। આના પહેલાના વિડીયોની અંદર આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર હાન ક્રિસ્ટિયન ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો તો હોકા યંત્ર અને પરિપથની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે ત્યારે પરિપથ જે છે એ ચુંબક તરીકે વર્તે છે। આ હાન ક્રિસ્ટિયન ઓર્સ્ટેડ વાળો પ્રયોગ ચુંબકીય અસર અને એવી જ રીતે ઉષ્મીય અસર કે ભાઈ જ્યારે નિકોમ ધાતુના તારના ટુકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ નિકોમ ધાતુનો જે તારનો ટુકડો હોય છે એ નિકોમ ધાતુનો તારનો ટુકડો ઉષ્મા ઉત્પન્ન કરે છે, ગરમ થાય છે। આનો એક વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કર્યો છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો પહેલા એ વિડીયો જોઈ લો। એની અંદર વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પરિપથ, વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ, રેખાકૃતિ, પરિપથ ચાલુ કોને કહેવાય, પરિપથ બંધ કોને કહેવાય, ઉષ્મીય અસર અને ચુંબકીય અસર આની આપણે વિસ્તારથી ચર્ચા કરી છે। આજના વિડીયોની અંદર આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજવાના છે। વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજવાના છે। આપણે આપણા મુદ્દાને ભણવાની શરૂઆત કરીએ તો અહીં આગળ સૌપ્રથમ હું તમને કહી દઉં કે ભાઈ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે વિલિયમ નિકોલસ નામના બ્રિટિશના રસાયણશાસ્ત્રી એ ઈસવીસન 1800ની સાલમાં કરી હતી। નામ ખાસ યાદ રાખવાનું છે। ચુંબકીય અસર પૂછે તો હાન ક્રિસ્ટિયન ઓર્સ્ટેડ અને રાસાયણિક અસર પૂછે તો વિલિયમ નિકોલસ। જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત વાહક દ્રાવણમાંથી પસાર થાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત વાહક દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે રાસાયણિક અસર છે ઉત્પન્ન થાય છે। હવે આ વાક્ય છે એને બરાબર યાદ રાખવાનું છે। આ વાક્ય છે બરાબર યાદ રાખવાનું છે। પ્રવૃત્તિના અંતે આપણે સમજીશું, પ્રયોગના અંતે આપણે સમજીશું કે ભાઈ આ રાસાયણિક અસરની અંદર થાય છે શું, આ રાસાયણિક અસરની અંદર થાય છે શું। અહીંયા આગળ બે વસ્તુ ખાસ તમારે જોવાનું છે કે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે, શામાંથી પસાર થાય છે તો વિદ્યુત વાહક દ્રાવણમાંથી પસાર થાય છે। વિદ્યુત વાહક દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ વાહક દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે રાસાયણિક અસર છે ઉત્પન્ન થાય છે। વિદ્યુત વાહક દ્રાવણ હોય તો વિદ્યુત પ્રવાહ છે એનું વહન થઈ શકે। વિદ્યુત અવાહક દ્રાવણ હોય તો વિદ્યુત પ્રવાહનું વહન છે થઈ શકતું નથી। રિપીટ, બીજી વાર જોઈ લઈએ એકવાર કે ભાઈ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરની શોધ છે કોણે કરી હતી? વિલિયમ નિકોલસે કરી હતી। ક્યારે કરી હતી? ઈસવીસન 1800માં કરી હતી। વિલિયમ નિકોલસે ક્યાંના હતા તો બ્રિટિશના હતા। એમનો વ્યવસાય શું હતો તો વ્યવસાય એમનો વૈજ્ઞાનિકનો હતો, શોધખોળ કરવાનો હતો, રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસ છે બ્રિટિશના હતા। ઈસવીસન 1800ની સાલની અંદર આ પ્રકારની શોધ છે એમણે કરી હતી। વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરની શોધ છે વિલિયમ નિકોલસે 1800ની સાલમાં, બ્રિટિશના હતા અને રસાયણશાસ્ત્રી હતા। હવે જે પ્રયોગ કરે છે એની ચર્ચા કરવાના છે। અહીં આગળ એક રેખાકૃતિ, એક ડાયાગ્રામ દોરેલો છે। તો આને તૈયાર કઈ રીતે કરવાનો છે તો આને તૈયાર કરવા માટે તમારી જોડે જૂનો સેલ, પાવર બેટરી હોય તે બેટરીની અંદરથી બેટરીને આપણે તોડીએ ને એટલે અંદરથી એક કાર્બનનો બ્લેક કલરનો મધ્યના ભાગની અંદર એક સળિયો હશે। આવા બે સેલની અંદરથી તમારે સળિયા લઈ લેવાના છે, બ્લેક કલરનો કાર્બનનો સળિયો હશે, આ સળિયા લઈ લેવાના છે। આ સળિયાની ઉપર બ્લેકમાંથી કાર્બનના સળિયા લેવાના છે। આ બ્લેક કલરના કાર્બનના સળિયાની ઉપર તમારે શું કરવાનું છે, ધાતુનો તાર છે એને વીંટાળી દેવાનો। ધાતુની કેપ હોય, કોપર ધાતુ કહીએ, બરાબર, કોપર ધાતુ છે તો ધાતુની કેપ કોપરનો તાર એની પર વીંટાળી દેવાનો છે। આ રીતનો સળિયો હોય, કાર્બનનો સળિયો, આ કાર્બનના સળિયાની ઉપર આ ધાતુની કેપ અને એની પર આ કોપરને આ રીતે વીંટાળી દેવાનું છે। આ રીતના તમારે બે સળિયા છે એ તૈયાર કરવાના છે। હવે જે આ સળિયા છે એ સળિયાની ઉપર જે
ઉપરનો ભાગ છે એને તમારે કાચ પેપરની મદદથી સાફ કરી નાખવાનો. એની પર અન્ય કોઈ પણ પ્રકારની ધાતુ, કોઈ પણ પ્રકારનો પદાર્થ ચોટેલો ન હોવો જોઈએ. એ રીતે તમારે સાફ કરી દેવાનું છે. એક સળિયો લેવાનો, કાર્બનનો સળિયો લેવાનો, એની પર ધાતુની કેપ, ધાતુની કેપની ઉપર કોપર તાર છે એ વીંટાળી દેવાનો છે. હવે એક સળિયો જે છે એને ધન આયન અને બીજાને ઋણ આયન, આ રીતનું નામ તમારે આપી દેવાનું છે. પ્લસ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. પછી એને વાહક તારની મદદથી બેટરી સાથે જોડી દેવાનું છે. વાહક તારની મદદથી આ રીતે બેટરી સાથે જોડીને આ મુજબનો એક પરિપથ તૈયાર કરવાનો છે. આ મુજબનો એક પરિપથ તમારે તૈયાર કરવાનો છે. જૂનો પાવર લેવાનો, નવો પણ લઈ શકાય. તોડીને અંદર મધ્યમાં જે કાર્બનનો સળિયો જે આવે છે એ કાર્બનના 2 સળિયા લેવાના, ઉપર ધાતુની કેપ, કોપર વાયર છે ને વીંટાળી દેવાનો. એક બાજુથી પ્લસ, એક બાજુથી માઇનસ. એ બંનેને તમારે બેટરી સાથે વિદ્યુત કોષ સાથે જોડી દેવાનો છે. એટલે એક પરિપથ તૈયાર થશે. પ્લસ વાળો છેડો અલગ, માઇનસ વાળો છેડો અલગ. હવે આને તમારે એક કાચનું પાત્ર લેવાનું. કાચનું પાત્ર લઈ એની અંદર તમારે શું ભરવાનું છે? એની અંદર તમારે પાણી ભરવાનું છે. એની અંદર આપણે શું ભરીશું? તો એની અંદર પાણી ભરીશું. પાણીને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ H2O, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1, આ બંનેના જોડાવાથી પાણી બને છે. આ બંનેના જોડાવાથી પાણી બને છે. તો આ પાણી લેવાનું. પાણી લીધા બાદ આ કાચના પાત્રની અંદર પાણી લીધા બાદ એની અંદર શું નાખવાનું છે? મીઠું નાખવાનું. મીઠું NaCl, સોડિયમ ક્લોરાઇડ, Na+Cl-, H+O-. બરાબર. આ રીતે એની અંદર મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા બાદ એની અંદર લીંબુનો રસ નાખવાનો. લીંબુનો રસ નાખો કે મીઠું નાખો, બંને એવું ચાલે. લીંબુનો રસ છે એસિડ છે અને મીઠું છે એ ક્ષાર છે. હવે આ નાખવાથી થશે શું? તો જે આ પાણી જે છે એ વાહક બની જશે. પાણી જે છે એ વાહક બની જશે. આપણે જાણીએ છીએ કે ભાઈ શુદ્ધ પાણી હોય તો એ અવાહક છે, પણ પાણીની અંદર જો અશુદ્ધિ હોય તો એ વાહક છે. હવે આપણે આ જે પાણી જે લીધું છે એ પાણીની અંદરથી વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ કરાવવાનું છે. એટલે જેટલું પાણી જે છે એ વાહક હશે એટલું આપણા માટે ફાયદાકારક છે. પછી એકવાર રિપીટ કરી લઈએ. કાચનું પાત્ર, કાચના પાત્રની અંદર પાણી ભરી દેવાનું. પાણીની અંદર મીઠું નાખવાનું, NaCl, સોડિયમ ક્લોરાઇડ, લીંબુનો રસ નાખવાનો. લીંબુનો રસ છે એસિડ છે. પછી એની અંદર સેલની અંદરથી નીકળેલ 2 કાર્બનના સળિયા, એની ઉપર ધાતુની કેપ, એક બાજુથી પ્લસ, એક બાજુથી માઇનસ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, અથવા આપણે એને ઇલેક્ટ્રોડ કહીએ. ઇલેક્ટ્રોડ, વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ પણ કહીએ છે. હવે તમારી જોડે આ પ્રકારના ધાતુની કેપવાળા કાર્બનના સળિયા ન હોય, તો તમે લોખંડની ખીલી પણ લઈ શકો છો. 2 લોખંડની ખીલી લેવાની અને લોખંડની ખીલીની ઉપર વાહક તાર, અને વાહક તાર વાળું જે કનેક્શન છે, પરિપથ છે, ને તમારે બેટરી સાથે કનેક્ટ કરી દેવાનું છે. 2 લોખંડની ખીલી લો અથવા કાર્બનના સળિયા લો. આ બંનેમાંથી તમારી જોડે જે હોય એ લઈને તમે આ પ્રયોગ કરી શકો છો. પાણી ભરી દેવાનું. પાણીની અંદર મીઠું નાખવાનું અને લીંબુનો રસ નાખવાનો. જેથી આ પાણી છે કેવું બની જશે? આ પાણી જે છે એ વાહક બની જશે. પાણી છે એ વાહક બની જશે. આ પ્રકારનો પરિપથ તૈયાર કરી અને જે આ પાણી ભરેલું જે પાત્ર છે એની અંદર જે આ તૈયાર કરેલ પરિપથ છે એને ડુબાડવાનો છે. ડુબાડતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ ધાતુની જે કેપ છે, સૌથી ઉપરના ભાગે ધાતુની જે કેપ છે, બરાબર, એને તમારે પાણીની અંદર ન અડે એ રીતે તમારે રાખવાનું છે. કાર્બનના સળિયાની સૌથી આ ઉપરનો જે ટોચનો ભાગ દેખાય ને એને આપણે ધાતુની કેપ કહીએ. ધાતુની કેપ. અને જે આ ધાતુની કેપ જે છે, બરાબર, એની સાથે આ વાહક તાર છે જોડાયેલો હશે. એની સાથે શું જોડાયેલું હશે ભાઈ? આ વાહક તાર છે જોડાયેલો હશે. આ જે કેપ વાળો જે ભાગ છે એ આ પાણીના સંપર્કમાં આવવો જોઈએ નહીં. એ રીતનું તમારે ગોઠવવાનું છે. પછી એકવાર રિપીટ. કાચનું પાત્ર, કાચના પાત્રની અંદર પાણીની અંદર મીઠું
નાખ્યા બાદ એની અંદર લીંબુનો રસ આ બધું જ મિક્સ કરીને તમારે દ્રાવણ તૈયાર કરી દેવાનું. આ દ્રાવણ છે કાચના પાત્રમાં લઈ લેવાનું. કાર્બનના 2 સળિયા, કાર્બનના સળિયાની ઉપર ધાતુની કેપ, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ, અને બેટરી સાથે એને કનેક્ટ કરી દેવાનો છે. બેટરી સાથે જોડ્યા બાદ તમારે એ આખો જે પરિપથ તૈયાર કરેલું છે એને આ પાણીમાં આ રીતે ડુબાડવાનું. અડધું પાણીમાં રહે અને અડધું બહાર રહે. આ જે કેપ વાળો ભાગ છે એ બહાર રહે અને આ જે કાર્બનના સળિયા વાળો જે ભાગ છે એ અડધો આ પાણીની અંદર ડૂબેલો રહે. એ રીતની તમારે ગોઠવણી કરવાની છે. હવે જે આ પ્રયોગની અંદર જોવાનું છે ભાઈ આ રીતે અંદર પાણી છે એટલે પરિપથ શરૂઆતની અંદર આપણે જોઈશું ને તો આ પ્લસ છેડો અને આ માઇનસ છેડો આ બંને અલગ અલગ છે. બંને વીજભારો, ધન વીજભાર અને ઋણ વીજભાર વાળા બંને કાર્બનના સળિયા છે અલગ છે. અલગ હશે તો પરિપથ પૂર્ણ થશે નહીં. પરિપથ પૂર્ણ ન થાય તો વિદ્યુત પ્રવાહનું જે છે વહન છે એ થશે નહીં. પણ હવે અહીંયા આગળ પાણીનું માધ્યમ આવી ગયું. હવે પાણીના માધ્યમના કારણે આ પ્લસ છેડા તરફથી આ માઇનસ છેડો અને આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય. બરાબર, વિદ્યુત પ્રવાહનું વહન પ્લસ થી માઇનસ આ રીતથી વિદ્યુત પ્રવાહનું વહન છે થશે. હવે વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થશે. આ પસાર થશે ત્યારે આ પાણીના માધ્યમમાં આવશે આ વાહક, આ જે દ્રાવણ છે વિદ્યુત વાહક દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ દરમિયાન આ પાણીની અંદર શું ફેરફાર થાય છે? આ પાણીની અંદર જે ઘટના થાય છે એને આપણે કહીએ છીએ રાસાયણિક અસર. આ પાણીની અંદર જે ફેરફાર થાય છે, જે બદલાવ થાય છે એને આપણે કહીએ છીએ રાસાયણિક અસર. તો હવે આ પ્રયોગની રાસાયણિક અસર ના કારણે આ દ્રાવણની અંદર એવું તો શું થાય છે જેના કારણે આપણે એને રાસાયણિક અસર કીધું? જ્યારે હન ક્રિસ્ટિયન ઓસ્ટેડના ધ્યાનમાં આવે છે કે ભાઈ પરિપથની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે ત્યારે આખો જે પરિપથ છે એ ચુંબક બની જાય છે. હવે આવું એ સમયગાળા દરમિયાન 17મી સદીમાં એ સમયગાળા દરમિયાન બધાને ખબર હશે કે ભાઈ આ રીતનું બધા જ વૈજ્ઞાનિકો પ્રયોગો તો કરતા જ હશે ને. 17મી સદીની વાત છે, 18મી સદીની વાત છે. તો 17મી સદીની અંદર જ્યારે હન ક્રિસ્ટિયન ઓસ્ટેડે પ્રયોગ કર્યો ત્યારે ચુંબકીય અસર જોવા મળી. એનું જોઈને વિલિયમ નિકોલસને પણ એમ થાય છે કે જો ચુંબકીય અસર હોય તો જ્યારે પ્રવાહીની અંદર વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે ત્યારે પણ કોઈક ને કોઈક ફેરફાર તો થવો જોઈએ. એનું જોઈને આ પ્રયોગ કરે છે. એટલે આપણે આ જે અસર છે એને જાણી શક્યા છે. અલગ અલગ દ્રાવણો પર પ્રયોગ કરે છે. અલગ અલગ દ્રાવણો, પાણીની અંદર એસિડિક છે, બેઝ છે, તો આ પાણીની અંદર જે ફેરફાર થાય છે એને વિલિયમ નિકોલસ છે નોંધે છે. વિલિયમ નિકોલસ છે એ જે ફેરફાર થાય છે એનું અવલોકન કરે, નિરીક્ષણ કરે અને નોંધ કરે. તો આ દરમિયાન જે પાણી સાથે વિદ્યુત પ્રવાહ જે છે એને વિદ્યુત વાહક દ્રાવણમાંથી પસાર કરે છે ત્યારે એવી કઈ ઘટના અહીંયા આગળ થાય છે, આ પાણીની અંદર કઈ ઘટના થાય છે જેને આપણે રાસાયણિક અસર કહીએ છે. ચલો જોઈએ. જો ઇલેક્ટ્રોડ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ રીતે પાણીમાં ડૂબેલા હોય, પ્લસ અને માઇનસ બંને પાણીમાં આ રીતે ડૂબેલા હોય અને આ રીતે બેટરી સાથે કનેક્ટ કરી અને અહીં આગળથી વિદ્યુત પ્રવાહ આમ પસાર કરવામાં આવે. ચલો, આમ વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર કરવામાં આવે. પણ આ જે છે હવામાં ના હોવો જોઈએ. આ ઇલેક્ટ્રોડ વિદ્યુત ધ્રુવો જે છે એ હવામાં ના હોવા જોઈએ. એ બંને ઇલેક્ટ્રોડ છે પ્લસ અને માઇનસ, એનોડ અને કેથોડ, એ બંને પાણીની અંદર ડૂબેલા જોઈએ. બંને પાણીમાં જ્યારે ડૂબેલા હશે ત્યારે જ આ બે ઘટનાઓ થશે. શું? ચલો પછી એકવાર રિપીટ. ઈસવીસન 1800ની સાલમાં બ્રિટિશના વૈજ્ઞાનિક રસાયણશાસ્ત્રી નામ વિલિયમ નિકોલસ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો ખ્યાલ આપતો પ્રયોગ દર્શાવે છે. એ પ્રયોગની અંદર કાચનું પાત્ર લે છે. કાચના પાત્રની અંદર પાણી ભરે છે. કાચના પાત્રમાં પાણી ભર્યા બાદ તેમાં મીઠું નાખે છે અને લીંબુનો રસ નાખે છે. મીઠું અને લીંબુનો રસ નાખવાથી
જે પાણી જે છે એ વાહક બની જશે, વાહકના કારણે એની અંદરથી વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન થઈ શકશે, વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે. 2 કાર્બનના સળિયા લે છે, 2 કાર્બનના સળિયાનો જ્યાં ઉપરનો ભાગ છે એમાં એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ ના રીતે બેટરી સાથે જોડાણ કરી દે છે અને આ જે તૈયાર કરેલ પરિપથ છે એને આ પાણીમાં ડુબાડે છે. આ પાણીમાં ડુબાડશે એટલે પાણી જે છે એમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન ના પરપોટા ઉત્પન્ન થાય છે. જેવું આ અંદર ડુબાડે એટલે અહીં બધે પરપોટા જોવા મળે, અહીં બધે શું જોવા મળે, અહીં બધે પરપોટા જોવા મળે છે. વિલિયમ નિકોલસ જોવે જેવું હાન ક્રિસ્ટિયન ઓસ્ટેડ છે એ કેવું જોવે છે કે ભાઈ હોકાયંત્રની સોય છે કેમ આવર્તન કરે, કેમ આવર્તન કરે ભાઈ, હોકાયંત્રની સોય છે હલવી ન જોઈએ. હોકાયંત્રની સોય ક્યારે હલે તો હોકાયંત્રની સોય જ્યારે ચુંબક નજીક આવે ત્યારે હલે. આવું વિચાર હન ક્રિસ્ટિયન ઓસ્ટેડને આવે છે ને એ જ પ્રકારનો વિચાર આ વિલિયમ નિકોલસને આ પ્રયોગમાં આવે છે કે ભાઈ જ્યારે મેં એનોડ અને કેથોડ બેટરી સાથે પરિપથ તૈયાર કરેલ છે એને પાણીમાં હું ડુબાડું છું અને પાણીમાં ડુબાડ્યા પછી આ પાણીની અંદર આ પરપોટા થાય છે. શું છે? પાણીની અંદર આ પરપોટા થાય છે. આ પરપોટા છે શું? એટલે પાણી. પાણીની અંદર આપણને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય પાણીની અંદર બીજું કશું છે નહીં, બરાબર. મીઠું Na+Cl- લીંબુનો રસ આ પ્રકારનું એસિડ તો છે પણ વધારે પ્રમાણની અંદર શું છે તો ભાઈ પાણી છે. એટલે એની અંદર જે પરપોટા થાય છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન, એ હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજનના હોવા જોઈએ. બંને ઉપર થાય છે, બંને ઇલેક્ટ્રોન, બંને વિદ્યુત ધ્રુવો પર થાય છે. હવે આપણને એમ થાય કે ભાઈ હાઇડ્રોજનના પરપોટા કઈ જગ્યાએ હશે અને ઓક્સિજનના પરપોટા કઈ જગ્યાએ હશે, અથવા આ પ્લસ અને માઇનસ બંને જગ્યાએ હાઇડ્રોજનના અને બંને જગ્યાએ ઓક્સિજનના હશે કે ભાઈ માઇનસ પર હાઇડ્રોજન હશે, પ્લસ પર ઓક્સિજન, આવું હશે. શું હશે? શું? બરાબર. કઈ જગ્યાએ હાઇડ્રોજનના હશે, કઈ જગ્યાએ ઓક્સિજનના હશે, કે હાઇડ્રોજન ઓક્સિજન બંને માઇનસ પર હશે કે હાઇડ્રોજન ઓક્સિજન બંને પ્લસ પર હશે, કઈ જગ્યાએ પરપોટા થાય? પરપોટા છે એ પાણીની અંદર સમાન દેખાય છે. એ પરપોટાને જોઈને આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આ ચલો આ પરપોટો છે ઓક્સિજનનો છે, આ પરપોટો છે હાઇડ્રોજનનો છે. એટલે જે પરપોટા થાય છે એની પર જે પદાર્થ છે એની પર વીજભાર છે. ધારો કે H2O છે, H2O તો H છે એ પોઝિટિવ આયન છે અને O છે એ નેગેટિવ આયન છે. આ બંને જોડાવાથી પાણી બને છે. તો એવી રીતે ઓક્સિજનના પરપોટા જે થાય છે, ઓક્સિજન છે એ માઇનસ છે, ઋણ વીજભાર છે. તો ઓક્સિજનના પરપોટા છે એ આ બેટરીના ધન છેડા તરફ જે જોડેલો ભાગ છે, ધન છેડા તરફ જે ઇલેક્ટ્રોડ જોડેલો છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન છે અહીંયા આગળ સિમ્પલ રીતે આપણે સમજીએ. બેટરી છે, આ બેટરીની અંદર એક પ્લસ છેડો અને એક માઇનસ, બેટરીની અંદર એક પ્લસ એક માઇનસ. હવે બેટરી સાથે જે પ્લસ છેડો છે અહીંયા આગળ ઇલેક્ટ્રોડ જે છે વિદ્યુત ધ્રુવ છે એનો પણ પ્લસ છેડો હશે અને માઇનસ જે છે એની અંદર માઇનસ હશે. તો જ્યાં આગળ આ વિદ્યુત ધ્રુવનો પ્લસ છેડો છે, પ્લસ છેડો, ત્યાં આગળ માઇનસ એટલે કે ઓક્સિજન અને જ્યાં આગળ માઇનસ છે ત્યાં આગળ પ્લસ એટલે કે હાઇડ્રોજન H+ અને O- ના પરપોટા જોવા મળે છે. ચલો અહીંયા આગળથી સમજીએ. આ પ્લસ તરફ શાના પરપોટા હશે? આ પ્લસ તરફ માઇનસ એટલે કે ઓક્સિજનના, ઓક્સિજન માઇનસ છે એટલે આ પ્લસ તરફ આકર્ષિત થશે. એવી જ રીતે આ માઇનસ છે ત્યાં આગળ શું હશે? ત્યાં આગળ H+ હશે, H+. ધન છેડા તરફ ઓક્સિજન અને ઋણ છેડા તરફ હાઇડ્રોજન. ઓક્સિજનના પરપોટા બેટરીના પ્લસ છેડા તરફ, ઓક્સિજન છે માઇનસ ચાર્જ છે તો એ ક્યાં હશે? પ્લસ તરફ હશે. અને એવી જ રીતે હાઇડ્રોજનના પરપોટા, હાઇડ્રોજન એટલે પ્લસ H+, એના પરપોટા કઈ જગ્યાએ હશે? તો બેટરીના જે આ ઋણ છેડા તરફ હશે. પ્લસ છે એ ઋણ તરફ અને ઋણ છે એ પ્લસ તરફ, માઇનસ છે એ પ્લસ તરફ અને પ્લસ છે એ માઇનસ તરફ સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન પર રચાય છે. આ ધન છેડો છે, આ ધન છેડા તરફ ઓક્સિજનનું આકર્ષણ થાય અને જે આ ઋણ છેડો છે એની પર
હાઇડ્રોજનનું આકર્ષણ થાય। હવે અહીંયા આગળ પાણીમાંથી જેટલા પણ પાણીની અંદર વિભાજિત થઈ જશે અને H+ છે કઈ બાજુ જશે? H+ છે માઇનસ બાજુ જશે, H+ છે એ માઇનસ બાજુ જશે અને O જે છે O- છે એ પ્લસ તરફ જશે। હવે જ્યારે આ રીતની પ્રક્રિયા થાય ત્યારે આ રીતે છૂટા પડે હાઇડ્રોજન અને ઓક્સિજન અને એ આ જે ઇલેક્ટ્રોડ છે એના છેડાવાળા ભાગ પર ભેગા થાય એટલે આપણને પરપોટા જેવી રચના જોવા મળે છે। અને આ પરપોટા જેવી રચના જોવા મળે છે। ઓક્સિજન છે એ ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે। ઓક્સિજનના પરપોટા બેટરીના ધન છેડા તરફ અને હાઇડ્રોજનના પરપોટા બેટરીના ઋણ છેડા તરફ રચાય છે। દ્રાવણમાં જે આ ફેરફાર થયો ને, પહેલા પાણી હતું, હવે પાણીની અંદર જેવું જ આ પરિપથને ડૂબાડ્યો, કાર્બનના સળિયાઓને બેટરી સાથે જોડેલ પરિપથને ડૂબાડ્યો, ડૂબાડે છે તૈયારીમાં જ આ પ્રકારની ઘટના જોવા મળે છે। જે અહીંયા આગળ આ પરપોટા થાય અને ઓક્સિજન અને હાઇડ્રોજન આ રીતે આકર્ષાય એને જ આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર। વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર। આ કાર્બનના સળિયાને આ પાણીની અંદર ડૂબાડ્યા પછી જો એની અંદર પરપોટા ન થતા હોય, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે માઇનસ અને ઓક્સિજન છે એ પ્લસ તરફ પરપોટા રૂપે રચાતા ન હોત તો આ પ્રકારની રાસાયણિક અસર છે આપણને જોવા મળત નહીં। તો અહીંયા આગળ એકદમ ક્લિયર છે કે ભાઈ પરિપથની અંદર જે ધન છેડો છે, ધન છેડા તરફ ઓક્સિજનના પરપોટા જોવા મળે છે અને પરિપથની અંદર આ ઋણ છેડા તરફ હાઇડ્રોજનના પરપોટા જોવા મળે છે। એને આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર તરીકે ઓળખીએ છે, જાણીએ છે। હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય। હવે વિદ્યુત પ્રવાહ જ્યારે આની અંદરથી પસાર થયો ને ત્યારે આ દ્રાવણની અંદર કેટલાક પરિવર્તન થશે। વિદ્યુત વાહક દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે, હવે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે રાસાયણિક અસર છે એ ઉત્પન્ન થાય છે અને રાસાયણિક અસરના કારણે આ દ્રાવણની અંદર રાસાયણિક પ્રતિક્રિયાઓ જોવા મળે છે। આ દ્રાવણની અંદર ઘણી બધી ઘટનાઓ, પરપોટા તો જોવા મળશે પણ એ ઉપરાંત બીજી ઘણી બધી ઘટનાઓ આપણને જોવા મળશે। આ દ્રાવણનો રંગ પરિવર્તન થશે, આ છેડાના ભાગે ધાતુ છે એકત્રિત થશે, બરાબર। તે બધી આપણી રાસાયણિક પ્રતિક્રિયાઓ આપણે જોઈએ। રાસાયણિક પ્રતિક્રિયાઓ કઈ છે? તો જે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ છે એની પર વાયુના પરપોટા થાય છે અને આ વાયુના જે પરપોટા થાય છે એને તો આપણે કીધું કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે। વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર 1800ની સાલ બ્રિટિશના રસાયણશાસ્ત્રી અને વિલિયમ નિકોલસ દ્વારા જે શોધ કરી એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર ઇલેક્ટ્રોડ પર વાયુના પરપોટાની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનના પરપોટા જોવા મળે છે। જો પરપોટા જોવા મળતા હોય એટલે એનો જે છેડો છે એ છેડાના ભાગે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ આવીને જોડાતું હોય એટલે લખ્યું છે કે ધાતુ જમા થતી જોવા મળે છે। અને જ્યારે આ પ્રકારની રાસાયણિક ઘટનાઓ થતી હોય ને ત્યારે મૂળ દ્રાવણ જે છે એ મૂળ દ્રાવણના રંગમાં પરિવર્તન આવે। રંગ પરિવર્તન મહત્વનું છે। રાસાયણિક પ્રક્રિયાની અંદર રંગ પરિવર્તન છે એ મહત્વનું છે, બરાબર। ધાતુ ભેગી થાય, પરપોટા થાય, રંગ પરિવર્તન થાય। હવે જે આ દ્રાવણ અને આ ઇલેક્ટ્રોડ, આ જે તમે પાણી લીધું એ પાણી અને જે આ કાર્બનના સળિયા આ બંને ઉપર આધાર રાખે કે ભાઈ આની અંદર રાસાયણિક પ્રતિક્રિયાઓ કઈ થવાની છે। અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ ધાતુ જમા થશે, પરપોટા થશે અને રંગ પરિવર્તન થશે। આ ત્રણ સિવાય પણ કંઈક થવાનું હોય તેનો આધાર કોની પર હોય? તો આ જે દ્રાવણ લીધું છે, આ દ્રાવણ અને આ કાર્બનના સળિયા એની ઉપર હોય। તો ફટાફટ એકવાર રિપીટ કરી લઈએ। વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, જ્યારે વિદ્યુત વાહક દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે રાસાયણિક અસર છે ઉત્પન્ન થાય છે।
એક કાચનું પાત્ર લેવાનું, કાચના પાત્રની અંદર પાણી ભરવાનું, એની અંદર મીઠું નાખવાનું અને એની અંદર લીંબુનો રસ નાખવાનો. આ દ્રાવણ તૈયાર થઈ જાય. સેલમાંથી નક્કામાં સેલની અંદરથી આ રીતે કાર્બનનો સળિયો મધ્યના ભાગે હોય એને કાઢી લેવાનો. 2 કાર્બનના સળિયા, ઉપરનો જે છેડો છે એને કાચ પેપરથી સાફ કરી લેવાનું. કાચ પેપરથી સાફ કર્યા પછી ધાતુની જે કેપ છે એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ આ રીતે જોડી દેવાનું. બેટરી સાથે પરિપથ તૈયાર કરવાનો અને જે આ દ્રાવણ જે બનાવ્યું છે પાણી, મીઠું અને લીંબુનો રસ એની અંદર ડુબાડવાનો. એ ડુબાડશો એટલે ધન આયન અને ઋણ આયન, ધન વીજભારિત અને ઋણ વીજભારિત, એનોડ અને કેથોડ ના છેડા તરફ તમને પરપોટા જોવા મળશે. પ્લસ છે એ તરફ ઓક્સિજનના અને માઇનસ છે એ બાજુ હાઇડ્રોજનના પરપોટા જોવા મળે છે. અને જે પરપોટા જોવા મળે છે એને જ ઈસવીસન 1800 બ્રિટિશના રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસે એવું કીધું કે ભાઈ આ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે. અને આ વિદ્યુત પ્રવાહની જે રાસાયણિક અસર છે એના કારણે કેટલાક ફેરફાર થાય છે. ફેરફાર થાય છે તો કયા ફેરફાર થાય છે? ફેરફાર એટલે રાસાયણિક પ્રતિક્રિયાઓ, દ્રાવણની અંદર થતી રાસાયણિક પ્રતિક્રિયાઓ. કઈ રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય? તો જે આ દ્રાવણ છે એની અંદર પરપોટા જોવા મળે અને અહીંયા આગળ આપણે જોઈશું હાઇડ્રોજન અને ઓક્સિજનના પરપોટા છે. એના જે ધ્રુવો છે બરાબર, વિદ્યુત ધ્રુવો છે, આ વિદ્યુત ધ્રુવો ઉપર ધાતુ જમા થાય અને જે દ્રાવણનો છે રંગ છે એ બદલાય. દ્રાવણનો રંગ બદલાય, રાસાયણિક પ્રક્રિયા થાય એટલે રંગની અંદર પરિવર્તન આવે. ઉપરાંત આપણે એવું જોવાનું છે કે ભાઈ આનો આધાર કોની પર છે? આનો આધાર આ બધી રાસાયણિક પ્રતિક્રિયાઓ થવા માટેનો આધાર કોની પર છે? તો દ્રાવણ પર છે અને વિદ્યુત ધ્રુવ એટલે કે ઇલેક્ટ્રોડ પર છે. તો અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો. અગાઉની વિડીયોની અંદર જેમ કીધું એમ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે, ચુંબકીય અસર છે અને આ રાસાયણિક અસર. તો 3 અસરો છે ખાસ તમારે શીખી લેવાની છે. હવે પછી એક નવા જ વિષય સાથે, નવા જ મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.